નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નવસારી બિલીમોરા ગાયકવાડ મિલ ચાલમાં ગૌ માંસ પકડાયું। મહાદેવ ગૌ સેવા ગ્રુપની ટીમે ગાયકવાડ મિલ ચાલ વિસ્તારમાં તપાસ દરમિયાન ગૌ માંસ ઝડપ્યું છે। માહિતી અનુસાર હંસાબેન જાતે હિન્દુના ઘરમાંથી અંદાજે 5 થી 6 કિલો ગૌ માંસ પકડાયું। તપાસમાં હંસાબેને પોલીસને જણાવ્યું કે આ માંસ સુરતથી વાછરડાનું માંસ લાવી રાખ્યું હતું। ઘટનાની જગ્યાની વિડીયોમાં 2 સ્ત્રીઓ ગૌ માંસ ખાતા જોવા મળ્યા છે, જેને લઈને આ મામલાએ શહેરમાં ચર્ચા જમા કરી છે। બિલીમોરા પોલીસે હંસાબેનને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકો અને મહાદેવ ગૌ સેવા ગ્રુપે ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે। પોલીસે પણ ઘટના સાથે સંબંધિત તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે। ગૌ માંસથી હિન્દુ સમાજની લાગણી દુભાય તેવામાં શું યોગ્ય પગલાં લેવામાં આવશે? ગુજરાત સિક્યોર ન્યૂઝ, ભાવેશ રાઠોડ, નવસારી। મહાદેવ ગૌ સેવા ગ્રુપ બિલીમોરા, અમારા પર આજે કોલ આવેલો હતો કે એક ઘરમાં ગાયનું માંસ ખાય છે, જે અહીંયા ગાયકવાડ મિલચાલમાં છે। તો અમે અમારું ગ્રુપ મળીને આવ્યું, જોયું તો ત્યાં ગાય માંસ હતું, એ લોકો ખાતા બી હતા। તો અમે પોલીસને બોલાવી અગાડી કાયદેસરની કાર્યવાહી કરાવી છે। એ લોકોનું પોલીસ સ્ટેશન મોકલેલા છે। કેટલું ગૌ માંસ હતું? આશરે થોડું ઘણું ગૌ માંસ હતું, 2, 5, 6 કિલો થઈ જાય તેટલું હતું। જય શ્રી રામ, જય ગૌ માતા। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નવસારી જિલ્લા સંયોજક રઘુ ભરવાડ બિલીમોરાના ગાયકવાડ ચાલમાં આજરોજ અમને બાતમી મળી કે ગૌ માંસ એક ઘરમાં છે। શંકાના આધારે અમે પોલીસ લઈને સઘન તપાસ કરી, જેમાં 7 થી 8 કિલો ગૌ માંસ ઘરમાંથી નીકળ્યું છે ને જે તે પકડાયા છે તેમને પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી પોલીસ કરશે।